હાય ગાઈઝ, આજે આપણે એકદમ સિમ્પલ પણ દરેક ઘરની અંદર સવારમાં બનતી એવી ભાખરીની રેસીપી શેર કરીશ. જો ભાખરી કેટલી ક્રિસ્પી છે, એકદમ પાતળી છે. હું તમને એના ટુકડા કરીને પણ બતાવું. એકદમ પાતળી હોવા છતાંય ખૂબ જ સરસ ફૂલી અને દડા જેવીને એકદમ કરારી કરારી એવી ભાખરી કહેવાય ને કે સવારનો નાસ્તામાં જો ભાખરી સારી મળી જાય ને તો આખો દિવસ સારો જાય. તો એવી પરફેક્ટ ભાખરી બનાવવા માટે થઈ અને આપણે અત્યારે 2 બાઉલ જેટલો લોટ લીધો છે. એટલે તમારે 5 થી 6 નંગ જેટલી ભાખરી બનાવવી હોય એટલો માપની સાથે હું ભાખરી તૈયાર કરીશ. સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું અને 2 ચમચી જેટલું ઘી લીધું છે. જો ઘીના મોણની સાથે ભાખરી છે એકદમ ક્રિસ્પી તૈયાર થશે. અને એમની અંદર 1 ટેબલ સ્પૂન ભરી અને તેલ એડ કર્યું છે. સિંગ તેલની સાથે એ તૈયાર થશે. તમારા ઘરની અંદર જે તેલ ખવાતું હોય તમે લઈ શકો છો. અને હવે આપણે જો ભાખરીની અંદર મોણ છે ને એ પરફેક્ટ હશે ને એટલે ભાખરી છે એકદમ પરફેક્ટ તૈયાર થશે. અને એક કે મોણ તો નાખ્યું પણ એમને મિક્સ કરવું એ પણ એટલું જ જરૂરી છે. એકદમ સારી રીતે લોટની અંદર મોણ છે એ મિક્સ કરી અને 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું મેં દૂધ લીધું છે. દૂધને કારણે ભાખરીની અંદર ખૂબ જ સરસ એક સુગંધ આવશે. તમે એકલા દૂધની સાથે જો લોટ છે બાંધવો હોય તો ચોક્કસથી બાંધી શકો છો. તો એમાં આપણે મોણની જે માત્રા છે ને એ થોડી ઘટાડી દેવાની, નહીંતર ભાખરી છે એ તૂટતી જશે. તો આપણે થોડો દૂધ અને થોડા પાણીની સાથે કણક છે તૈયાર કરી અને 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. ને એકદમ સારી રીતે ટૂંપી લેવાનું છે. જો કણકને એકદમ સારી રીતે ટૂંપેલી હશે ને તો પણ ભાખરી છે એકદમ સરસ ફૂલેલી તૈયાર થશે. તો બસ હવે આપણે કણક તૈયાર થઈ ગયા બાદ ભાખરીના લુવા તૈયાર કરી લઈએ. તો તમે અત્યારે જોઈ શકો છો કે 5 નંગ જેટલી ભાખરી છે, મીડિયમ સાઇઝની ભાખરી છે એ તૈયાર થશે. અને હવે આપણે ભાખરીને વણી લઈએ. તો ભાખરીને વણવા માટે થઈને આ રીતે આપણે લુવાને કરી લેશું. શક્ય એટલું ગોળ કરશું અને એમને વાળીને તૈયાર કરીશું. તો આ રીતે અડધી ભાખરી વણાઈ જાય ત્યારબાદ વાળી લેશું. એમાં કોઈ વાળવામાં આપણે તેલ કે એવું કશું જ લગાડવાનું નથી. બસ એમનેમ જ વાળી અને ભાખરીને આપણે વણી લેવાની છે. તો મીડિયમ એવી થિકનેસ રાખીશું. એમ છતાંય મેં તમને આગળ બતાવી હતી કે ભાખરી છે ખૂબ જ સરસ ફૂલી અને તૈયાર થશે. અને એ ફૂલવા માટે કયું રીઝન જવાબદાર છે હું તમને આગળ બતાવીશ કે પરફેક્ટ ભાખરી ફૂલવા માટે શું જરૂરી છે. તો અત્યારે ભાખરી વણાઈ ગઈ છે અને માટીની તાવડીની અંદર ભાખરી કરીશું આપણે. એટલે ભાખરી એકદમ સરસ તૈયાર થશે. એમનો કલર છે, એમનો સ્વાદ છે એ ખરેખર ખૂબ જ સરસ આવશે. અને જ્યારે આપણે પેલું પળ ચોળવીએ ને ત્યારે વધારે એમને આકરું નથી થવા દેવાનું. અત્યારે તમે જોઈ શકો છો કે અધકચરું જ એ ભાખરીનું પળ છે એ ચડ્યું છે. તો બસ એટલું પળ ચડવા દેવાનું છે. અને ખાસ કે જો નીચેનું પળ છે ને એકદમ સરસ લાલ થઈ જાય ને એટલું આપણે ચડવા દેવાનું છે. જો નીચેનું પળ બરાબર ચડ્યું નહીં હોય ને તો આપણી ભાખરી છે એ ક્યારે ફૂલી અને પરફેક્ટ તૈયાર નહીં થાય. તો બસ તમારે આ નાની નાની બાબતો ધ્યાનમાં રાખશો ને એટલે તમારી ભાખરી છે એકદમ સરસ તૈયાર થશે. તો જો તમે એકલા તેલના મોણની સાથે કરતા હોય તો એકવાર આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો. અને તમે જોયું ને કે આપણી ભાખરી છે એ ખૂબ જ સરસ ફૂલી અને તૈયાર થઈ છે. તો આપણે એમને ઘી લગાવી અને સરસ મજાની ગરમા ગરમ ભાખરી છે એ સર્વ કરીએ. અને ઘી છે દેશી આપણે ગાયનું ઘી છે એમની અંદર આપણે સારી રીતે લગાવી દઈશું ઉપરથી નીચેથી. જો તમને બંને ઉપરના ભાગે પણ ગમતું હોય તો એ પણ તમે ત્યાં પણ ઘી લગાડી શકો છો. તો ખૂબ જ સરસ ગરમ ભાખરીની અંદર ઘી જાય છે તો સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. કારણ કે એમાં મોણમાં પણ આપણે ઘી અને દૂધનો ઉપયોગ કર્યો છે ને એમના કારણે ભાખરીનો સ્વાદ છે ને ખૂબ જ સરસ આવશે. તો મિત્રો, આજનો જે ભાખરીનો વિડીયો છે એ તમને થોડોક પણ સારો લાગ્યો હોય ને તો ખાસ તમારા જે ભાખરી લવર મિત્રો હોય ને એમની સાથે શેર કરજો. તો એ લોકો પણ જો આ રીતે ભાખરી ન બનાવતા હોય ને તો એ ચોક્કસથી ટ્રાય કરે. અને તમારામાંથી કોઈ લોકો આ રીતે ભાખરી બનાવતા હોય તો મારી સાથે ચોક્કસથી કમેન્ટ કરે કે હા અમે આ રીતથી જ ભાખરી છે એ તૈયાર કરીએ છીએ. તો મને પણ ખ્યાલ આવે કે કેટલા લોકો છે આ રીતથી ભાખરી વર્ષોથી ઘણા ઘરની અંદર બનતી પણ હોય છે. હું નથી કહેતી કે આવું પહેલી વખત જ જોયું હોય. ઘણા ઘરની અંદર ઘી અને તેલના મોણની સાથે દૂધની સાથે ભાખરી છે તૈયાર થતી હોય છે. તો ચોક્કસથી મારી સાથે કમેન્ટ કરી શકો છો. અને મિત્રો, આજનો વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી અવનવી રેસીપીઓ શીખવા માટે. અને સિમ્પલ અને સાથે સાથે દરેક ઘરની અંદર ખવાતી
અલગ અલગ રેસીપીઓ છે અલગ અલગ રીતથી બનતી હોય છે. તો બસ એ જ આપણે એકબીજાની સાથે શેર કરવાનું છે. અને મિત્રો, હજુ તમારે શું કંઈ શીખવું હોય સિમ્પલ રેસીપી છતાંય તમારે યુનિક સ્ટાઇલથી શીખવી હોય તો ચોક્કસથી મારી સાથે કમેન્ટ કરી અને જોડાઈ શકો છો. અને મિત્રો, તમે મારા વિડીયો છે કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ પણ મારી સાથે શેર કરો, મને એ પણ જાણવું ખૂબ જ ગમશે. અને આપણી ભાખરી છે એ બધી જ બની અને તૈયાર થઈ ગઈ છે, તો તમે એમને ચાની સાથે સર્વ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.